આજ રોજ પાદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. એમાં થોડુંક અમારા મિત્રોને ખટરાગ થોડોક થયો હતો ગ્રાન્ટ બાબતે, પણ કોંગ્રેસનું હોય કે ભાજપના હોય, પણ મન દુઃખ થયું હતું. એનું મન દુઃખ અમે સમાધાન કરી અને એક વચ્ચેનો રસ્તો કાઢી અને દરેકને મન ઉત્સાહ કરી અને કાર્ય અમારું પૂરું કર્યું. કોંગ્રેસના આક્ષેપ છે કે માત્ર ભાજપ તરફ જ ગ્રાન્ટ ગઈ છે. ના, આજે કોંગ્રેસના કોઈ પણ તમે પંચાયતના સદસ્યને પૂછશો તો આજે એવું કહે છે કે ભાઈ જે કર્યું છે એ સારું કર્યું છે અને સારા માટે કર્યું છે. અમારે આક્રોશ કેમ હતો? એ થોડું મનમાં એવું મન દુઃખ થઈ ગયું હતું એમને કે ભાઈ આ અમને અપાઈ ગયું છે અને આ અમને અપાઈ ગયું છે એવું, પણ એ ખરેખર એવું નહોતું. થોડુંક લખવામાં તકલીફ પડી હતી એટલે આ આમથી આમ થયું હતું, પણ એ બતાવી દીધું અમે અને જોઈ લો એટલે એ લોકો સમજી ગયા અને પછી કહ્યું કે ચાલો બરાબર છે. આજે પાદરા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા હોવા કારણે આજે અમે આજરોજ પાદરા મુકામે આવ્યા હતા, પાદરા કચેરીએ, તાલુકા કચેરીએ. એમાં 21-22, 23-24 નાના પદની 20%ની ગ્રાન્ટ આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને એમના બીજા જે 2-3 સભ્યો છે તાલુકાના, એમની ગામમાં જ બધી ગ્રાન્ટો ફાળવી દીધી. આજે 26 તાલુકા પંચાયતમાં જે ગામોમાં પૈસા ગ્રાન્ટ નથી આવતી એવા ગામોમાં વંચિત રાખ્યા અને એમને પોતપોતાની રીતે આ ગ્રાન્ટનો વેપલો કર્યો હોય ને એવું મને લાગે છે. તાલુકા વિકાસ અધિકારી અને આ બધાએ પોતપોતાની રીતે આયોજન કર્યું છે. આમાં નથી કોઈને તાલુકા પંચાયતમાં કોઈને જાહેર નહીં કર્યું અને આવીને અમે સખત વિરોધ કર્યો છે અને અમે ફરીવાર આ મિટિંગ બોલાવે અને ફરીવાર આયોજન કરે એ સંદર્ભે અમે તાલુકા પંચાયતની ટીડીઓને જણાવ્યું છે.